કેમ છો બધા મજામાં? આપણે આજ જઈ રહ્યા છીએ લાલબાગના રાજાના દર્શન કરવા. બોરીવલીથી મેં પકડી લીધી છે એક એસીવાળી લોકલ ટ્રેન. આજે હું ભગવાન સાથે મળવાનો છું અને ગયા વર્ષે નહોતો મળ્યો એની માફી પણ માગવાનો છું અને એક સરસ મજાનું બેગ લઈ લીધું છે જેની અંદર પાણીની બોટલ, પાવર બેંક અને પહોંચી ગયા છીએ આપણે લાલબાગના રાજાના દર્શન કરવા માટે. વચ્ચેનું થોડુંક મેં બતાવ્યું નથી કારણ કે મારાથી શૂટ કરવાનું રહી ગયું હતું. લાલબાગના રાજાની ખૂબ જ સરસ મજાની તૈયારીઓ કરેલી હતી. અદ્ભુત નજારો, બહુ જાજી બધી પબ્લિક. કારણ કે આજે રિલાયન્સ ગ્રુપના બધા જ મેમ્બરો પણ દર્શન કરવા આવ્યા છે એટલે ભીડ પણ જાજી છે. અને હું પહોંચી ગયો છું એક અદ્ભુત અનુભવ સાથે વીઆઈપી લાઇનમાં. કારણ કે મેં ખબર નહીં શું શ્રદ્ધાથી ભગવાનને પગે લાગીને દર્શન કર્યા હતા કે ભગવાન આ જલ્દીથી જલ્દી મારા દર્શન થઈ જવા જોઈએ. જ્યાં મિનિમમ 24થી 48 કલાકની લાઈન હતી ચરણ સ્પર્શ માટે અને મને ડાયરેક્ટ વીઆઈપીમાં ભગવાનની દયાથી ચાન્સ મળી ગયો. કારણ કે મારે 1-2 વર્ષથી ભગવાન સાથે વાત થઈ હતી કે હું જો વીઆઈપીમાં તમે મને દર્શન કરાવશો તો જ હું તમારા દર્શન કરવા માટે આવીશ. નકર ગયા વર્ષે તો હું ગયો નહોતો એ માટે જ તે. પણ ભગવાને મારું સાંભળી લીધું. કોને ખબર, ભગવાનને પણ મારી ઉપર કૃપા દયા કરવાની હતી. જો આ બધા નીચે જે ઊભા છે એ વીવીઆઈપી લાઇનથી આવવાની કોશિશ કરી રહ્યા હતા, એ સાઈડથી હતા. અને આ જે લેફ્ટ સાઈડ હું તમને બતાવી રહ્યો છું એ બધા મુખ દર્શન માટેની લાઇનના છે. એમાં ખૂબ જ ઝાઝી બધી ભીડ છે. હું પણ એક વીઆઈપીની લાઇનમાં ઊભો છું છતાંય ભીડ હતી અને હું પહોંચી ગયો છું લાલબાગના રાજાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અદ્ભુત નજારો. ભગવાનને મેં નતમસ્તક થઈને દર્શન કર્યા. પણ મને એક વખત દર્શન કરીને સંતોષ નહોતો થયો. એટલે જો હજી હું લાઈનમાં ઊભો છું, ધીમે ધીમે આગળ જાઉં છું, પણ ખૂબ જ ભીડ હતી. તમને 2 થી 3 સેકન્ડ માટે પણ ભગવાનના ચરણ સ્પર્શ કરીને દર્શન કરવાનો મોકો ન મળે. પછી હું એક વખત દર્શન કરી આવ્યો અને આ બીજી વખત દર્શન કરી રહ્યો છું. કારણ કે હું થોડુંક આગળ જઈને તે વીઆઈપીમાં રિટર્ન થઈ ગયો હતો અને પછી હું જઈ રહ્યો છું બહાર. અને વીઆઈપીમાં મને દર્શન કેવી રીતે થયા એ બાબતે હું તમને વાત કરીશ. કારણ કે ત્યાં મને એક મારા મિત્ર મળી ગયા જે પોલીસમાં કામ કરતા હતા અને એ મને ઓળખી ગયા કે હું અહીં દર્શન કરવા આવ્યો છું. આ એ વ્યક્તિ છે, એમનો હું હંમેશા આભાર માનીશ. પછી ત્યાંથી આગળ જ તે ચિંચપોકલીના રાજા એટલે ચિંતામણી, જેમનો પણ લાલબાગના રાજા જેટલું જ મહત્ત્વ છે, ત્યાં પણ તમે જોઈ શકો છો કવડી મોટી લાઈન છે. અહીં મને વીઆઈપીના દર્શન કરવા માટેની કોઈ જગ્યા મળી નહોતી અથવા મને થયા નહોતા એમ કહી શકું. અહીં મને બહુ જ વાર લાગી દર્શન કરવા માટે. ધીમે ધીમે હું લાઈનમાં આગળ થતો ગયો. પણ મેં ભગવાનને દર્શન કરીને એક અંતર આત્માથી પ્રાર્થના કરી કે ભગવાન, હું તમારા ચરણ સ્પર્શ સુધી આવી નથી શક્યો તો કાંઈક એવું થાય કે હું તમારા ચરણ સ્પર્શ સુધી આવી જાઉં. તો અહીંથી જેવો હું દર્શન કરીને થોડોક જ જ્યારે એક્ઝિટ ગેટ આગળ પહોંચ્યો તો ત્યાંથી વીઆઈપીમાં આવવાની લાઈન હતી. અને ત્યાં પણ જેવી રીતે ત્યાં આપણે પોલીસભાઈ એક મળી ગયા હતા એવી જ રીતે અહીં પણ મને એક એવી વ્યક્તિ મળી જેણે મને એમ કીધું કે અહીંથી તમારે દર્શન કરવા હોય તો તમે જઈ શકો છો. અને આ બધા જ ચરણ સ્પર્શવાળા છે જેને તમે જોઈ શકો છો. થોડીક જ વારમાં હું ત્યાંથી આગળ ગયો. વીઆઈપીમાંથી મને જગ્યા પણ મળી ગઈ અને હું ચરણ સ્પર્શની લાઈન સુધી પહોંચી ગયો. એવી મારી ઉપર ભગવાન ગણપતિ દાદાની કૃપા થઈ ગઈ. તો ધીમે ધીમે કરતાં હું ત્યાં પણ આગળ પહોંચતો ગયો અને ભગવાનના ચરણ સ્પર્શના ખૂબ જ સરસ મજાના દર્શન ચિંચપોકલીના ચિંતામણી પાસે પણ થઈ ગયા. અને ત્યાંથી બહાર નીકળ્યો. ફરીથી તમને બહારનો થોડોક નજારો બતાવું છું. ટ્રેન રાતના 1:30 વાગે બધી જ બંધ થઈ જાય છે. એટલે સવારના 4-4:30 વાગ્યા સુધી અહીં આટા મારીને મેં સમય કાઢ્યો. પછી હું પહોંચી ગયો રેલવે સ્ટેશન. ટાઈમ થઈ ગયો તો ટ્રેન મળે એ માટે. જેવો હું ત્યાં પહોંચ્યો છું ત્યાંથી મને એક મળી ગઈ સરસ મજાની લોકલ, જેમાં બધા જ જે લોકો હતા એ બધા જ દર્શન કરીને જવાવાળા જ હતા. પણ ઉત્સાહ આટલો બધો મજાનો હતો, થાકી ગયો હતો, ઊંઘ બહુ આવતી હતી, પણ ભગવાનને દર્શન કર્યા એની એક અલગ જ ખુશી હતી. તો આવા મારા સરસ મજાના દર્શનનો અનુભવ હતો. બોરીવલી સ્ટેશને પહોંચી, ત્યાંથી પકડી લીધી મેં ફટાફટ રિક્ષા ઘરે જવા માટે. તો આ હતો એક મારો અદ્ભુત અનુભવ ભગવાનના દર્શન કરવાનો, જેમાં મને ભગવાનનો સાક્ષાત્કાર મળ્યો અને મને દર્શન થયા. જે મારા વચ્ચે મારો અનુભવ શેર કરી રહ્યો છું. પણ ભગવાનના દર્શન એ અલગ જ એક અનુભૂતિ છે. તો કેવા લાગ્યા તમને આ મારો નાના એવા મિની કેલોગમાં લાલબાગના રાજાના દર્શન?